આજે અમે ડીઓ કચેરી આવ્યા છીએ। એમાં એવું થયું છે કે જે ગઈકાલે ત્યાં જજથી ઓર્ડર આવ્યો છે કે એફિલિએશન કેન્સલ થયું છે 9th to 12th નું ટ્રી હાઉસ સ્કૂલનું સીબીએસઈ નું પર્ટિક્યુલર સીબીએસઈ યુનિટનું થયું છે। તો એમાં અમે એ પૂછવા આવ્યા છીએ અહીંયા આગળ કે અમને જો 1 થી 8માં ત્યાં આગળ એડમિશનનું રન કરવાનું કહે છે, પણ કાલ ઉઠીને ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં અમને ના પાડી દે કે ભાઈ હવે તમે નથી હવે આગળ રન નથી કરી શકતું, તો અમને સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં અમને કઈ સ્કૂલ ત્યાંથી અધવચ્ચેથી એડમિશન આપી શકશે? અને કદાચ આપી બી દે તો પણ અમારું બચ્ચું અહીંયા અડધું વર્ષ કરે ને અડધું વર્ષ ત્યાં, તો એ કઈ રીતના સેટ થાય? અત્યારે અમારે એ બાહેધરી જોઈએ છે કે ચલો આખું આ વર્ષ છે નેક્સ્ટ યર 25-26 એ આખું રન થઈ જાય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, તો અમે નેક્સ્ટ યર માટે અમે બી પ્રિપેર થઈ શકીએ એવી એ લોકોએ ડીઓ કચેરી પર નાખી દીધું છે, ડીઓ ના અધિકારીઓ પર નાખી દીધું છે કે અમે એ લોકોએ અમને પરમિશન આપી છે 1 થી 8 ધોરણની। એટલે અમે અત્યારે અહીંયા કન્ફર્મ કરવા આવ્યા છીએ કે તમે પરમિશન લીગલી આપી છે કે નહીં। કાલ ઉઠીને તમે એવું ના કહો કે અમે પરમિશન નથી આપી પણ સ્કૂલ વાળાએ તમને બાનમાં લઈને વાત કરી છે। આવા એટલે એ 1500 થી 2000 વિદ્યાર્થીઓ તો હશે જ। કોમલ પટેલ। વિચાર કરો કે રાતોરાત જે નિર્ણય આવ્યો કે શાળા બંધ કરી દેવાની, હવે વિદ્યાર્થીઓનું શું થશે? કારણ કે શાળા સંચાલકોએ જે બી કાંડ કર્યા છે, શાળા સંચાલકોએ કોઈ જાતનું સાચું ટ્રાન્સપરન્સી રાખી જ નથી, વાલીઓને અંધારામાં રાખ્યા। થોડા દિવસ પહેલા જ એન્યુઅલ ફંક્શન થયું હતું, એનામાં મોટી મોટી વાતો કરી અને શાળા પાસેથી જે છોકરાઓ જેની પાસેથી 1000 રૂપિયા જે ફી આવે છે કે કન્ફર્મ તમારું એડમિશન છે એ પ્રમાણે 1000 રૂપિયા ફી પણ લીધી। સાથે સાથે ઓનલાઈન જે બુક્સની આપણે જે વાતો કરતા છે કે આ બંધ થવું જોઈએ, ઘણી સ્કૂલોને ડન થયો છે, પણ આ સ્કૂલ ઓનલાઈન એમને બુક્સને વિતરણ ચાલતું હતું। 7300ની આસપાસની બુકનું આ લોકોને વિતરણ પેરેન્ટ્સોએ લીધેલા બી છે, સાથે સાથે એડવાન્સમાં અમુક લોકોએ ફીસ પણ ભરી છે। હવે તકલીફ એ છે કે હવે આ લોકો કરશે શું? રાતોરાત તમે તો બંધ કરવાનો ઓર્ડર આપી દીધા અને શાળા સંચાલકો બધાને ફોન કરીને, જે પેરેન્ટ્સ અત્યારે જોઈ રહ્યા છે અને એ લોકો ફોન કરે છે તો એમને એવું બોલ ફેરે છે કે 1 થી 8નો તો કોઈ ઇસ્યુ નથી, અમે ડીઓ સાથે વાતચીત કરીને અમારું ચાલુ થઈ જશે। તો સાહેબ, આજે જે ઓનર જેમને આ કેસ જીત્યા છે એમને તમે પૂછ્યું છે ચાલુ કરવા માંગે છે કે નથી માંગતા? તો તમે કેમ વાલીઓને તમે ગોલ ગોલ ફેરવો છો? કેમ તમે ડીઓને વચ્ચે રાખીને તમે એમનું નામ ખરાબ કરો છો? બીજી વાત કે એ લોકોએ મીડિયાને પણ ઇન્ટરવ્યુ કોઈ જાતનો આપ્યો નથી સ્કૂલના સંચાલકોએ। આજે અમે અહીંયા ડીઓને અધિકારીશ્રીને મળવા એટલા માટે આવ્યા છે કે આ વાલીઓને ન્યાય મળે। નાના નાના છોકરાઓ છે જે અત્યારે મેન્ટલી એમને બહુ ખરાબ અસર થઈ છે, એ લોકો રડવા જાય છે, રડી બી જાય છે અમુક બાળકો કે અમારી સ્કૂલ બંધ થઈ તો અમારે હવે કઈ જવાનું, અમારા નવા ફ્રેન્ડ કોણ? બધી બહુ એમને અસમંજસ છે, સાયકોલોજીકલ બહુ ખરાબ અસર નાના બાળકો પર પડી ગઈ છે કે આજે આગળ અહીંયા બાહેધરી આપે છે કે કન્ટિન્યુ થવાની છે સ્કૂલ કે નથી થવાની, એના માટે જ મળવાયા છે કે ડીઓ શું કહે છે। કેટલા ચિંતિત છે કે એકદમ જ આ શાળા બંધ થવાનું? અમે છોકરાઓને લઈને ચિંતિત છે, છોકરો વધારે કન્ફ્યુઝ છે કે અમારે તાત્કાલિક સ્કૂલ ચેન્જ કરવાની છે, તેના માટે છોકરાઓ વધારે ટેન્શનમાં છે, બહુ ટેન્શન છે। એના માટે આ લોકોએ જે અગાઉથી નથી કીધું એટલે એ પ્રોબ્લેમ છે કે અગાઉથી અમને કીધું હોત તો વાંધો નહોતો કે અમે છોકરાઓને 6 મહિના પહેલા અમે પ્રિપેર કરી દે બીજી સ્કૂલ માટે, તાત્કાલિક અત્યારે ચેન્જ કરવું એટલે છોકરાઓને વધારે ભાવિના ઠક્કર। વાલીઓની રજૂઆત એવી હતી કે ભાઈ અમારા બાળકો જે ધોરણ 9 થી 12માં ભણે છે એમાં કંઈક પત્ર આવ્યો છે અને વાલીઓમાં પણ જાણવા મળ્યું છે કે કોઈ સ્કૂલની એફિલિએશન સીબીએસઈ બોર્ડ દ્વારા રદ કરવામાં આવે છે, પણ એ અધિકૃત પત્ર અમને કોઈ કચેરી મારફત કે અમારી વડી કચેરી મારફત કે સીબીએસઈ બોર્ડ દ્વારા ડાયરેક્ટ અમારા કચેરીમાં આવેલ નથી। છતાં પણ અમે અમારી વડી કચેરીનું માર્ગદર્શન લઈ અને જો કંઈ આવું હશે તો અમારા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ વાલીઓની મુજબ હકારાત્મક કાર્યવાહી આગળ કરીશું। સ્કૂલ બંધ કરી દેવાની વાત? હા, એટલે એ જ વાત છે ને કે આગળ શું થાય છે, કયા પ્રકારનું શું પત્ર છે, એ પત્ર બાબતે જે કઈ વાલીઓ તરફથી જે કઈ કાર્યવાહી થશે એ અમે કરીશું ચોક્કસ। હા, એ પણ જોઈશું કે ભાઈ હવે 1 થી 8ની મંજૂરી એ પત્રમાં દર્શાવ્યા મુજબ નથી તો 1 થી 8 આ બાબતે ચાલુ રાખી શકાય કે નહીં એ બાબતે પણ અમે સાહેબ સાથે થોડી ચર્ચા કરીશું અને આગળ જે કઈ તપાસ કરવાની થશે તપાસ કરીને યોગ્ય નિર્ણય લઈશું। બસ હવે આજે સાહેબ આવે હમણાં થોડી વારમાં એટલે એ ચર્ચા કરીશું।